છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની એકલવ્ય સ્કૂલમાં એક ગંભીર ઘટના પ્રકાશવામાં આવી છે, જેમાં ધોરણ 11ના વિદ્યાર્થીનીઓ પર હોસ્ટેલના વોર્ડન દ્વારા શારીરિક હિંસાનો કેસ નોંધાયો છે. તો ગત 13 એપ્રિલની રાત્રે લગભગ 11 વાગે પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ તેમના રૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા. તો આ સમયે હોસ્ટેલના વોર્ડન કિરણ રાઠવા રૂમમાં પ્રવેશ્યા. તેમણે કોઈ પૂર્વ ચેતવણી વિના એક વિદ્યાર્થી ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારે હુમલાના કારણે વિદ્યાર્થીના શરીર ઉપર ગંભીર ઇજાના નિશાન પડ્યા હતા. જે બાદ બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ વાલીને કરતા વાલી તરત જ હોસ્ટેલ પહોંચ્યા હતા અને પોતાના પુત્રની સ્થિતિ જોઈને સીધા કવાંટ પોલીસ સ્ટેશન ગયા. ત્યાં જઈ હોસ્ટેલના વોર્ડન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે વોર્ડન કિરણ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.